વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોને વધુ સુવિધા આપી શકાય તેવા આયોજનો કરવામાં આવી રહ્યા છે। તે જ અંતર્ગતનું એક આયોજન એટલે કે પ્લેટફોર્મ પર એસ્કેલેટરની સુવિધા આપવાનું જે પણ કરવામાં આવ્યું છે। શહેરના રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર હવે તમારે ચાલીને પગ નહીં દુખાડવા પડે। એસ્કેલેટરની સુવિધા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન આજે થવાનું હતું, પરંતુ સંજોગો વસાત આજે ઉદ્ઘાટન નથી થઈ શક્યું, જે આગામી 4 કે 5 એપ્રિલના રોજ કરવામાં આવશે। વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે આજરોજ પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર એસ્કેલેટરની સુવિધાનું ઉદ્ઘાટન થવાનો કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ કંઈક કારણસર આ આયોજન નથી થઈ શક્યું, પરંતુ તે આગામી કેટલાક દિવસોમાં જ મુસાફરો માટે શરૂ કરી દેવામાં આવશે। એક બાદ એક દરેક પ્લેટફોર્મ પર એસ્કેલેટરની સુવિધા પૂરું પાડી શકાય તેવું આયોજન વડોદરા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવી રહ્યું છે। અને ત્યારે આ મામલે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ પ્રતિક્રિયા આપી અને જ્યારે આ પ્રકારની સુવિધા વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોને મળવાની હોય ત્યારે તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો પણ આભાર માન્યો। ભારતીય રેલવે દ્વારા વડોદરા જિલ્લાના જે વેસ્ટર્ન રેલવેનું જે મુખ્ય જે રેલવે સ્ટેશન છે એના 4 અને 5 નંબરના પ્લેટફોર્મની અંદર 4 અને 5 નંબરનું પ્લેટફોર્મ એટલે આઇલેન્ડ પ્લેટફોર્મ કહેવાય। બાકી તમામ પ્લેટફોર્મમાં જે એસ્કેલેટરની સુવિધા છે એ જ પ્રકારનું એસ્કેલેટર 4-5 નંબરના પ્લેટફોર્મમાં પણ મળે। આ એસ્કેલેટર એ અંદાજિત 1 કરોડના ખર્ચે આ એસ્કેલેટર બનાવવામાં આવ્યું છે અને જ્યારે મુસાફરો મહિલાઓ, બાળકો, વૃદ્ધો એમને જ્યારે તેઓ રેલગાડીમાંથી ઉતરતા હોય ત્યારે સામાન સાથે ચડવામાં એ સીડીમાં એમને જે તકલીફ શારીરિક પડતી હોય એ સરળતા રહે એ માટે થઈને એસેન્ડિંગ એસ્કેલેટર એટલે ચડતરમાં જે એસ્કેલેટર છે એનું ઉદ્ઘાટન આવનારા દિવસોમાં કરવાના છે। વહીવટી કારણોસર જે આજે ઉદ્ઘાટન થવાનું હતું એને 1-2 દિવસ મુલતવી કરી અને આ અઠવાડિયાની અંદર કરવામાં આવશે, પરંતુ આ એસ્કેલેટરથી ખૂબ જ વડોદરા અને મધ્ય ગુજરાતના તમામ મુસાફરોને ખૂબ ફાયદો થવાનો છે અને જે મુસાફરો વડોદરા પર્યટક બનીને આવવાના હોય એમને પણ ખૂબ ફાયદો થવાનો છે એવું મારી લાગણી છે। અને આ જ પ્રકારના વિકાસના કાર્યો વેસ્ટર્ન રેલવે દ્વારા, ભારતીય રેલવે દ્વારા વડોદરા રેલવે સ્ટેશન માટે આવનારા દિવસોમાં પણ થવાના છે। વડોદરા રેલને અમૃત ભારત સ્ટેશન પણ મળવાનું છે। આ પ્રકારના ઘણા પ્રકલ્પો આવનારા દિવસોમાં પણ આપના સમક્ષ મૂકવાના છે। એ બદલ હું આપણા રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી અને જેમના નેતૃત્વમાં સમગ્ર સરકાર કામ કરી રહી છે એવા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું। ક્યારે આનું હવે ઉદ્ઘાટન થશે? હું માનું છું ત્યાં સુધી 5 થી 6 તારીખ સુધીમાં આ એક એસ્કેલેટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આપને ખ્યાલ છે એ રીતે આપણા જે ડિવિઝનના વડા છે એમની પણ બદલી થઈ છે, એટલે વહીવટી કારણોસર આ આપણે ઉદ્ઘાટન છે એ આવનારા દિવસોમાં ટૂંક સમયમાં જ આ ભેટ આપણે વડોદરાને આપવાના છે। વડોદરાની સાથે સાથે ઘણા લોકો બહારથી મુસાફરી કરતા હોય છે, તેમને પણ હવે આ સહેલાઈ પડશે, નાના બાળકો, વૃદ્ધો, તમામ લોકોને કામ લાગશે। જી ચોક્કસ, જ્યારે સામાન સાથે આપણે જ્યારે રેલવેના પ્લેટફોર્મથી ઉપર સુધી ચડવાનું થાય ત્યારે ઘણા બધા લોકોને ઘણી બધી તકલીફ પડતી હોય છે। જે લોકોને ઓલરેડી પોતે ઘૂંટણની કે કમરની તકલીફ હોય એવા લોકોને સામાન સાથે ચડવામાં ઉતરવામાં એ બાબતે વિશેષ તકલીફ પડતી હોય છે ને એને કારણે એમનો રોગ વધી જતો હોય છે। ત્યારે આ એસ્કેલેટરથી એમને ખૂબ જ સારી સુવિધા મળશે અને વડોદરાને એક આધુનિકતાનું એક સુગમ સુવિધા એ વડોદરાની જનતાને મળવા જનાર છે।